મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ ગાંધીનગરમાં બરફનો ગોળો ખાવા માટે પહોંચ્યા। રિલાયન્સ ચોકડી પાસે બરફનો ગોળો ખાવા માટે પહોંચ્યા સીએમ। પરિવાર સાથે બરફના ગોળાની લિજ્જત માણી। સ્થાનિક રહીશો અને વેપારીઓ સાથે ફોટો પણ પડાવ્યા હતા। તો સીએમ એક કોમન મેન બનીને ત્યાંના સ્થાનિકો સાથે તેમણે ફોટોગ્રાફ્સ લીધા હતા। પરિવાર સાથે બરફની મજા માણવા માટે સીએમ ત્યાં પહોંચ્યા હતા। તમે જુઓ કે અત્યારે કેટલો ઉકળાટ છે, ગરમી સતત વધી રહી છે અને ગરમીની મોસમમાં સૌ કોઈ બરફના ગોળાની લિજ્જત માણતા હોય છે, ત્યારે સીએમ પણ એવી રીતે પોતાના પરિવાર સાથે ત્યાં પહોંચ્યા હતા અને અહીંયા સ્થાનિક રહીશો વેપારીઓ સાથે ફોટો પણ પડાવ્યા હતા। જે તસવીરો સોશિયલ મીડિયામાં ખૂબ વાયરલ થઈ રહી છે। આજ અંગે વિગત આપશે ફોનલાઈન પર નિકુંજ જાની જોડાઈ ગયા છે। જે નિકુંજ, જી, મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ કોમન મેનની જેમ ગાંધીનગરની અંદર આજે રાત્રે બરફ ગોળાની ડીશ ખાવા માટે પહોંચ્યા। રિલાયન્સ ચોકડી પાસે તેઓ આ બરફ ડીશ ખાવા માટે પરિવાર સાથે પહોંચ્યા હતા અને જે ફોટા સોશિયલ મીડિયાની અંદર આપ અત્યારે હાલ જોઈ રહ્યા છો, ડીશ ગોળાની લિજ્જત માણી મુખ્યમંત્રીએ અને સાથે જ તેમને સ્થાનિકો છે, વેપારીઓ છે, તેની સાથે ફોટો પણ પડાવ્યો હતો। અવારનવાર મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ પોતાનો સાદગીનો પરિચય આપતા હોય છે અને ફરી એકવાર તેઓ કોઈ પણ પ્રકારના પ્રોટોકોલ, કોઈ પણ પ્રકારના કાફલા વગર પોતાના પરિવાર સાથે ગાંધીનગરની અંદર બરફ ડીશની મજા માણતા હોય તે પ્રકારના દ્રશ્યો જોઈ શકાય છે। બિલકુલ આભાર નિકુંજ, અમારી સાથે જોડાવા બદલ।